જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। તો આજે જો અમારા માતાનો છે માંડવો, બધા ધોણે છે, કોલી ચડાવે છે।
એ ભાઈ જે તા માંડવામાં હા ને ખાઈ પીને આવતા રહેશે ઘરે અને મારા બેટા ખાધું તું ઘણું તે હોઈ ગયા તો હવે આજે છે મારે ભાઈ પીવે સારા પાણી હે તને નહીં લાગે રોટલી એકલે થોડી ખવાય હા તો કેરી શાક બનાવજે હા જો મસ્ત ખાટું ખાટું ના બનાવતી ગળું બનાવજે થોડું ગવાના રોટલા એમ આમ કેરી શાક ખાટું ના સારું લાગે બહુ ના હોય કે માપે હોય તો થોડું એવું તપેલું આવે તો જોઈ લો હે વચ્ચેથી એક ભાગ હોય એમાં બી એક બાજુ બીજું શાક થાય ને એક બાજુ બીજું શાક થાય મને તો બધું ભાવે પણ એમ કે કેરી શાક મેં નહીં ખાધું કોઈ દાડો એટલે કહું મેં નહીં ખાધેલું કોઈ દાડો તમારે જકોર કે અમારે જા કર કે જા કર કારું કારું એટલે તમે અડા લગાવો હો ને અમે વાહે ર લગાવો એ રહ્યો ફેર હવે એક વાત છે જો આ છે આ તમે આને શું કહો અને તમે થાળી કહો તો અમે એને કહો થાળી એટલે અમે રા લગાડો કોઈ બી વાતમાં તમારે એ બાજુ લગાડે ધોળું અમારે ધોળું કે તમારે ધોળું ફેર તો કાંઈ ના કહેવાય પણ અમે વળી હાર લગાડો તમે વળી અળ લગાડો ના અરે ના એવો લાંબો ફેર ના શું હવે કાંઈ ઇંગ્લિશ તો બોલતા નહીં તને સમજે ના આજે અમે વધારે કહેવાય તમે કાંકરી શી કહેવાય લાલ પર અત્યારે જાય ને લાલ પર હા બોલતો હા બોલે નિશિન મમ્મીએ જો હવે 20 ખાવાનું કરી દીધું ચાલુ અને વિવેક ભાઈ વિવેક તો ખાય બેટા 20 એમાં છોકરા હા બાકી નહીં ખાવાનું ને મને તો ચા ભૂખ લાગે હા મારા બેટો મારા હાથમાં જ પડાવી લે ડેડો તેમાં એ તને ભાવે 20 બેટો હે બહુ ભાવે અલા ઓલો ઝાકર ના પડે બે દાડા આપણે ધારમાં સુઈ રહેતા દાડે ગરમી મુરા અને રાતે પડે ઝાકર તપી ગયા જકોર આમાં જેમાં એમાં શું ફેર પડે ઝાકોર મમ્મીએ જો હવે પોતાનું કામકાજ હાથમાં લઈ લીધું અને કચરો વારવા માંડ્યા છે કચરાનો ટાઈમ થઈ ગયો ઘર સાફ તો બધું સાફ આ તો તારા મારે વિવેક જોવો ને પડ્યા લાંબા થઈ દાલ દાલ આખો દાડો ખાટલામાં જ પડ્યો રે બારે છોકરો રમે જાતો નથી નથી જાવું એ બેટા ના ના ઘરમાં રહે તમ તડકાનું નહીં જવાનું સાંજનો 4 વાગે પછી ટાટા પર જવાનું ખોટો તડકે રખડે બીમાર પડે હવે શું આરા પડે પડી રહે 2 તો 4 વાગે પેલા